નમસ્તે મિત્રો, કેમ છો બધા? આજે આપણે એક સાઇડ વિઝિટ ઉપર જઈ રહ્યા છીએ. એ અહીંયાથી એક 600 કિલોમીટર દૂર છે, જે રાજસ્થાન જેસલમેરમાં આવેલી છે. અને ત્યાં આપણે એક ગ્લાસ રેલિંગનું કામ ચાલુ છે. તો આજે અહીંયાથી આપણે નીકળીએ છીએ અને હું ત્યાં જઈને તમને ગ્લાસ રેલિંગનું અમારું જે કામ છે હું તમને બતાવીશ. અને તમે પણ જોજો કે અમારું કામ કેવું છે. ચલો મિત્રો, આપણે બધા જેસલમેરનો ટૂર કરીએ. की कीमत अब समझ आई, हंसी जो तुझसे बांटी थी अब वो भी रूठी। હા મિત્રો, તો અમે હવે પહોંચી ગયા છીએ સાંચોર. અને બહુ થાકી ગયા છે, કારણ કે રસ્તો બહુ લાંબો છે અને અત્યારે 3 વાગી ગયા છે રાતના. અને આગળ બી રસ્તો અમારે 4.5 થી 5 કલાકનો રસ્તો છે, એટલે અડધો કલાક રેસ્ટ કરી, ચા નાસ્તો કરીને પછી પાછા આગળ વધીએ. હા, તો ફાઇનલી મિત્રો અમારો ચા નાસ્તો થઈ ગયો હવે. અને હવે આગળ વધીએ છીએ, કારણ કે રસ્તો બહુ લાંબો છે. હજુ તો 5 કલાક આગળનો રસ્તો છે. मुझको दे तुम मिट जाने, हम खुद से दिल मिल जाने, क्यों है ये इतना फासला, लम्हे ये फिर ना आने, इनको तू ना दे जाने, तू मुझ पे खुद को दे लुटा, दुआ भी लगे ना मुझे, तवा भी लगे ना मुझे, जब से दिल को मेरे तू लगा है, नींद रातों की मेरी, चाहत बातों की मेरी, चैन को भी. મિત્રો, સવારના 7 વાગી ગયા છે અને અમે ઓલમોસ્ટ જેસલમેર પહોંચી ગયા છીએ. અને પૂરી નાઇટ ડ્રાઈવ કરી અને થાકી ગયા છીએ, તો થોડોક હવે ચાય નાસ્તો કરી લઈએ અમે. હા, તો મિત્રો આપણે ફાઇનલી જેસલમેર પહોંચી ગયા છીએ. અને તમે જો પાછળ વ્યૂ છે, તમને અંદાજ આવી જશે. અને અમને ચા નાસ્તો બી બીજું તો કઈ મળ્યું નહીં, પણ પરોઠા અને ચા મળ્યું. હા, તો મિત્રો આપણે ફાઇનલી સાઈડ ઉપર પહોંચી ગયા છીએ. અને હવે આપણે ચલો હું તમને મારી સાઈડ વિઝિટ કરાવી દઉં. હા, તો ફાઇનલી આપણે સાઈડ ઉપર પહોંચી ગયા છીએ. અને હવે હું તમને મારી સાઈડ વિઝિટ કરાવું અને અંદરનું કામ બી બતાવું. સીડીમાં અમે એલ્યુમિનિયમના બ્રેકેટ મારેલા છે, ગ્લાસ બ્રેકેટ. અને ઉપર વુડનનો હેન્ડલ આવશે, એ જો બાકી છે. અને ગ્લાસ ફિટિંગ કરવાના બાકી છે. હજુ તો ગ્લાસ અમે મંગાવડાવી દીધા છે, એટલે ગ્લાસની ગાડી આવે છે. અને ગ્લાસ ફિટિંગ થયા પછી બી કેવું લાગે છે એ બી તમને બતાવું. એટલે
તો હવે આપણે જેસલમેરની જે સાઈડ વિઝિટ હતી અમારી એ અને અમારું જે જેસલમેરનો ટૂર હતો એ અહીંયા બસ આટલું જ હતું. અને આના પછી અમારું કામ મેં તમને જે બતાવ્યું ગ્લાસ રેલિંગનું એ બધું એ તમને કેવું લાગ્યું એ અમને કમેન્ટ કરીને જણાવજો. Yeah.